સુરતના શહેરીજનો માટે આશીર્વાદરૂપ કોટ વિસ્તારમાં બાલાજી રોડ પર આવેલી સુરત જનરલ હોસ્પિટલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે। ચૌટા બજાર સહિતના દબાણોના કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનો હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી। હોસ્પિટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે, જેને પગલે સુરત જનરલ હોસ્પિટલના સુરત ચેરિટી ફંડ કમિટીના પ્રમુખે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી દબાણો દૂર કરવાની માંગ કરી છે। ગૃહમંત્રીનો આદેશ સ્થાનિક પોલીસ નકારી શકશે નહીં તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે। સુરત શહેરના કોટ વિસ્તારના બાલાજી રોડ પર આવેલ સુરત જનરલ હોસ્પિટલ છેલ્લા 100 વર્ષથી સુરત શહેરના લોકોને રાહત દરે સારવાર પૂરી પાડી રહ્યું છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન છે। લાખોની સંખ્યામાં દર્દીઓને સારવાર પૂરી પાડી હોસ્પિટલ નવું જીવન આપ્યું છે। ત્યારે ચૌટાપુલ સહિતના દબાણોના કારણે હોસ્પિટલ સુધી વાહનો તેમજ દર્દીઓ સરળતાથી પહોંચી શકતા નથી અને લોકોને સારવાર પૂરી પાડતી સુરત જનરલ હોસ્પિટલ ખુદ બીમાર અવસ્થામાં મુકાઈ છે। એમ્બ્યુલન્સ, પોલીસ વાન અને ફાયર વાન સહિત સરકારી વાહનો ઘણી વખત દબાણોના કારણે ફસાઈ ગયા હોવાના અનેક બનાવો ચૌટાપુલ વિસ્તારમાં જોવા મળ્યા છે। આજે અમારી હોસ્પિટલ 150 વર્ષ જૂની છે, પરંતુ હમણાં છેલ્લા વર્ષોથી જે ફેરિયાઓ બેસે છે તેમને લીધે એમ્બ્યુલન્સ ગાડી બી આવી શકતી નથી। પર્ટિક્યુલરલી જો સાંજના તમે આવો 5 વાગે તો કોઈ ગાડી આવી શકે નહીં। હવે એના માટે અમે આ દૂર કરવા માટે કાગળો ઘણા લખ્યા લોકલ પોલીસે, ત્યાર પછી અમે તો અમદાવાદને કાગળ લખ્યો છે। હવે મેઇન વસ્તુ એ છે કે આ ફેરિયાઓની સામે અમારી ફરિયાદ નહીં મળે, પણ હકીકત તો ગવર્મેન્ટે લોકોને અમે આટલી રજૂઆત કરી તો કોઈ જગ્યાએ માર્કેટ આટલા એરિયામાં કોઈ બિલ્ડિંગ એક્વાયર કરીને તો માર્કેટ બનાવી દીધી। કેટલું હેરાન થવું પડે છે? એમ્બ્યુલન્સ ને કેટલું હેરાન થવું પડે? એમ્બ્યુલન્સ કેટલી હેરાન થાય છે આવતી વખતે? હા, તો એમ્બ્યુલન્સ આવી જ નહીં શકે સાંજના। તમે તો સાંજના જનરલ ફાર્મસી છે ત્યાંથી અવાજ આપતો નહીં આવી શકે, આમ ચોકટા બજારમાંથી પણ નહીં આવી શકે। ચોકટા બજારમાં જાઓ તો ત્યાંથી પણ નહીં આવી શકે કે આમ લાલગેટ થી અવાજ આવો તો બાલાજી રોડ પર કોઈના પર બધું એન્ફોર્સમેન્ટ છે। એટલે ફક્ત એક જ રસ્તો ખુલ્લો છે, તે આપણે કોટ સર્કિટ રોડ થી આવીએ તે રસ્તા દ્વારા વસ્તુ થાય। કોણ કરે છે દબાણ? કોણ કરે છે દબાણ? કોણ કરે છે દબાણ? કોણ કરે છે? દબાણ 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 તો ફેરિયા ઉભા એટલે દબાણ થાય ને, લોકો કરે છે। હું તો એમ કહું કારણ ફેરિયા ઉપર તમે ખરીદી કરો છો તો ફેરિયાઓ આવે છે ને। કેટલા વર્ષોથી આ દબાણ હતું? ઘણા વર્ષો થઈ ગયા। શું હવે માંગણી શું છે? અમારે દબાણ દૂર કરવાની માંગણી છે અમારી। આ દબાણ દૂર થાય ને સહેલાઈ અમારી એમ્બ્યુલન્સ આવી શકે એનું કારણ કે એમ્બ્યુલન્સ ની ડાક્ટરોની ગાડી પણ નથી આવી શકતી અને ડાક્ટરો પણ નથી આવતા। બસ છેલ્લા કેટલા વર્ષોથી ડાક્ટરો આવવાનું મળે જ કે તમારે તો આવવામાં અમારી ગાડી જમાથી આવવાનું નથી, અમે નહીં આવીએ। સુરત જનરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફરીથી ધમધમતી થાય તે માટે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરિટી ફંડ કમિટીના પ્રમુખે 1 મહિના પૂર્વે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી દબાણો દૂર કરવાની માંગ કરી છે। તેઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 100 વર્ષ જૂની હોસ્પિટલ ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા રોડ પર કરવામાં આવતા ગેરકાયદે અતિક્રમણ એન્ક્રોચમેન્ટના કારણે બંધ થવાના આરે આવી ગઈ છે। આ બાબતમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ગૃહમંત્રીના આદેશથી હોસ્પિટલની આસપાસના દબાણો દૂર થઈ શકે છે તેવી આશા પણ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરિયાદના આધારે પોલીસ બંદોબસ્ત સાથે ચૌટાપુલ વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે। દબાણ દૂર કરતા સમયે કેટલાક માથાભારે તત્વો સાથે મનપાની માથાકૂટ પણ થાય છે। લોકોના વિરોધ વચ્ચે મનપા દ્વારા દબાણો દૂર કરી દેવામાં આવે છે, પરંતુ ગણતરીના કલાકોમાં સ્થિતિ ફરી યથાવત જોવા મળે છે, જેને પગલે કાયમી ધોરણે ચૌટાપુલ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ચૌટા બજાર ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને સુરત જનરલ હોસ્પિટલને બચાવવા માટેની જે અપીલ કરી છે, આ માટે ઘણા વર્ષોથી રજૂઆતો હું પણ કરતો રહ્યો છું। આ જ વિસ્તારના પ્રતિનિધિ તરીકે
વારંવાર મેં મહાનગરપાલિકાને પોલીસ કમિશનરને પત્રો લખ્યા છે, પરંતુ રૂટીન મુજબ 2-4-5 દિવસ કામગીરી ચાલે છે અને કોઈક ને કોઈક કારણસર એ કામગીરી પાછી બંધ કરી દેવામાં આવે. દાસ સાહેબના ટાઈમમાં દાસ સાહેબે 3 મહિના માટે આ દબાણ ખસેડી નાખેલું હતું. પુષ્કળ સારી રીતે કામગીરી તે સમયે થઈ હતી. આ દબાણોને કારણે હોસ્પિટલને તો તકલીફ પડે જ છે, પરંતુ આ ચૌટા બજારમાં ભૂતકાળમાં હતી એવી ખૂબ જ સારી પેઢીઓ અનાજ કરિયાણાની બધી એ લોકો અહીંયાથી વેચીને બીજે શિફ્ટ થઈ ગયા છે અથવા તો ભાડે આપી દીધી છે. મને લાગે છે કે સુરત મહાનગરપાલિકા ચૌટા બજાર વિસ્તાર એટલે ખરેખર તો કોટ વિસ્તાર આખો હું કહું તો એ ભૂલી ગઈ છે કે આ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે. કારણ કે કોઈ બાબતની કોઈ દરકાર લેવી નહીં અને સુરત મહાનગરપાલિકા એટલે સુરત વોલ સિટીમાંથી જે મેં અગાઉ પણ એક પત્ર લખેલો હતો, મીડિયાને પણ પત્ર આપેલ કે સામૂહિક અહીંયાથી લોકો હિજરત કરી જશે. પરિસ્થિતિ હવે કોઈ બહુ દૂર રહી નથી. અહીંયાના સ્થાનિક લોકોને અહીંયા રહેવું જ છે, પરંતુ આ બધી જે સમસ્યા છે પાર્કિંગની, દબાણની, આને કારણે લોકો અહીંયાથી કંટાળીને ચાલી જાય છે. દબાણ કરનારા લોકો અહીંયાના સ્થાનિક છે જ નહીં, એ લોકો બહારથી આવે છે. એવું કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો એમની પાસે ભાડું વસૂલે છે. જો આ ભાડું વસૂલતા હોય તો એ ગેરકાયદેસર છે. જેમ ચંડોળા તળાવમાં પેલો કોઈ બિહારી જો ભાડું વસૂલતો હતો ને એ ગેરકાયદેસર હોય, તો અહીંયા સરકારી જમીન પર જો કોઈ દુકાનદારો ભાડું વસૂલતા હોય અને તે બહારથી લોકોને લાવીને વસૂલતા હોય તો એ પણ ગેરકાયદેસર જ છે. એવા દુકાનદારોને પણ આઈડેન્ટિફાઈડ કરીને એની પર પગલાં ભરવા જોઈએ, કારણ કે આવા લોકોને લીધે સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે. તો મારી તંત્રને વિનંતી છે કે હવે આ પ્રમુખનો પત્ર એ આખરી પત્ર બની રહે અને અમારી મહાનગરપાલિકા, સુરત જનરલ હોસ્પિટલ અને સ્થાનિક લોકો અહીંયા રહી શકે એને માટે પ્રયત્નશીલ થાય. હવે તો એમણે જે પત્ર મેં વાંચ્યો છે એમાં તો એમણે જે બહુ દર્દભરી રીતે લખ્યું છે કે અમને ખાતરી છે કે પોલીસ ગૃહમંત્રીનું તો સાંભળશે જ. એટલે હવે પછી જો દબાણ થઈ જાય ફરી વખત તો એ ગૃહમંત્રીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે એનો. કારણ કે જો હવે દબાણ થયું ને પોલીસ કોઈ કામગીરી નહીં કરે તો એવું કહેવાશે કે ભાઈ આ તો ગૃહમંત્રીને પણ ગાંઠતા નથી. આવી તો વારાઘડીએ થાય છે, તો એનાથી કશો ફરક પડતો નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.